તો જય માતાજી મિત્રો, આપણે જો વહેલા વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે અને જાનવી જો તાચીરી છે. શું ખાય છે જાનવી? કાતરો. કાતરો અને ઢોરણ સાર નાખી નાખવાની બાજી છે. નાખવાની છે. કૈલાસ તો ઊભી છે તો છે, દેખાય છે ને ભાઈ, દેખાય છે. લો સાર નાખો ભાઈ, ઢોરો થાડો તને જાન હું નાખું લે તો હું નાખી દઉં. તો જો આપણે ઢોરણ સાર નાખે છે હુકા ડુકા બાજરીના સાર બીજી નાસી અને પછી આપણે જવાનું છે સરામાં, જેમ કે લાકડા કાપવા. શિયાળો આવે એટલે ઠંડીના લાકડા પણ જોવે, પાણી ગરમ કરવા રોધવા માટે. તો આપણે સાર બીજી નાખી ડોકા નાખી ઢોરાના પછી જા સરામાં થોડી વાર રહી. જો હોય ને ડોકા ખાવાય ને યાર, આ ડોકા તો ઓછા જ ખવાય છે. ડોકા ઓછા ભાવે છે, હમણાં મગફળીની સાર ખાધી છે ને એટલે. ડોકા ઓછા ભાવે છે વાંધો હમણાં મગફળીની સાર ખાઈને હાને છે. તો જય માતાજી મિત્રો, જો આપણે તો આવી ગયા છે આજે સરામાં યાત્રા કાપવા સારું. તો આ છે અજરા કાપવા, પણ એકલા બાવળિયા ઊભા છે. જો આ કોળીઓ હાથમાં લીધો છે અને બીજી એક આ ઓવાસી લાવી છે. બધા ઓવાસી અને કોળીઓ બે લઈને આવ્યા છે યાત્રા કાપવા સારું. એટલે તો એકલા બાવળ ઊભા છે ઉપર. જો આ બાવળીમાં બેઠા ને આવીને આ થાળીઓ સૂકું કરો બેઠા બેઠા ના એકલા શું કોટા જો ઉપર બાવળિયાના. તો આ એક ડાળું કાપવું છે અને પેલું બાજુ બીજું ડાળું કાપવું છે ને હવે હાર્યું કાપવું છે. આ થળીએ રહી પણ વાગે છે કોટા, જો એકલા છે કોટા બાવળિયાના. તો હવે કાપા છે, ચમચમ થાય છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે બે ત્રણ ઝાડું કાપી નાખ્યા છે. જો હવે આ ઝાડું કાપવાનું છે, કાપવાનું ચાલુ કરવાનું. પાછું આવે એટલા કોટા છે પાછા.
બાજરી કપાય. કપાઈ દીધું હવે થોડુંક વારીને અમુક કરવું પડશે. વાસી કરી અમુક કરી દેવું. વાસી કરીને વારી તો જો આપણે આ બાવળીઓ કાપતાથી તો કમ્પ્લીટ કાપી નાખ્યો છે. જો આ રહ્યું ઠૂંઠું બાવળિયાનું આ રહ્યું એકાદ જાડું ડાળું પડ્યું કાપું. આ બધું ફાલ પડ્યો. જો 1 કલાક થયો કમ્પ્લીટ કાપતા જેમ કે એકલા કોટા હશે એટલે. અને જો આમાંથી હાજરા ચેલા ને આગળ હવામાં જો પેલા પડ્યા ને ચારના કાપતા હતા તાણે એક બાવળમાંથી આટલા હાજરા ને હર્યા પડે. જો આટલે હાજરા ને હર્યા ને હવે બીજો બાવળ કાપવો પડશે. તડકો પડે છે હમો. આ બાજુ જો આ બાવળી રહ્યો ને હવે કાપવો પડશે. અમે પેલા 2-4 હોમાં દેખવા જીર્યા કાપવાના છે. તો આ બાળ કપાઈ ગયો. હવે આર્યો કાપવાનો છે આપણે. આર્યો નહીં એટલા કોટા છે, એકલા કોટા છે પણ હળવે કાપવો પડે. તો આપણે જો ખાવાનો ટાઈમ થઈ ગયો તો તે ખાવા આવી ગયા પહેલાં, પછી કાપવા બાવળ. તો જો પહેલાં આપણે ડોહો રહી છે તે ઉદાડો તે ખાવા આવી ગયા હોય. ખાઈને પાછા આપણે હવે જો આ છે પથારી ડોહાને. જો આ છે રોમ ઝૂંપડી છે ને આપણે દેશી બધું. પહેલાં ડોહાને આવું હતું ને દેશી. બારે માળ્યું ઘાલતા પહેલાં બધું દેશી આપણે. અને અમે છે બોયડી. આપણે બોર આવ્યા હોય તો જવું છે બોર ખાવા સારું. જો હમ મેરીને બોયડી તો જો આપણે આવી ગયા છીએ બોયડીએ. આજ છે બોયડીએ બોર ખાવા પણ બોર તો આવ્યા જ નહીં હજુ. જો ઉલી જે લાગે બોર છે જ ને. તો આપણે હવે જા પાછા ફેર બાવળ કાપવા પેલા. તો આવી ગયા જો આપણે લાકડા કાપવા માટે. જો કોળીનું વાસી 2 પડી હોય. જો આપણે બાળ કાપવાનો અડધો કાપો છે ને થોડો થળિયા વાળું થોડું બાકી છે. જો આ બધા પડ્યા કોટા કાપે બધા એક બાજુ નાખ્યા છે ને આટલું થળી બાજી રાખ્યું છે કાપા વગર. તો બૂટામાં કોટાએ પહેરી ગયા છે એકલા. મોટી મોટી હુલીઓ હતી બાવળની. બૂઠું ખરા પહેરી ગયા કોટા તો. પણ આપણે થોડું કાપા વગર બાજી છે એટલું કાપી નાખો. કેમ કે ભાઈ ઘરે જવાનું છે એટલે ઢોરાનું કરવું પડે ઘરે જઈને. એટલે તો જો એક ભાગનું તો આપણે કાપી નાખીએ છૂટું કરી નાખ્યું છે ને એક હજુ બાકી છે.
એને કાપી નાખે પાછું વડે વડે કાપવું પડે કેમ કે બાવળના કોટા હોય એટલે જો વર ના રાખવાનો કોટા જબરજસ્ત વાગે બાવળના વગડી વાજો તો એક કોટો થોડો તો હવે જો આટલું એક કાપા વગર બાકી છે થોડું એટલું કાપીને આપણે લાકડા પેલી બાજુ ભેડા કર્યા છે વાડામાં એ જો આ બે ખૂંટા કાપા છે આપણે પેવો સારું ઘેર લઈ જવા માટે અને હસી લાકડા જો ભેડા કર્યા છે આ જો હંમેશા ઝૂંપડી છે અડધા જ કાપે અડધો કાલે કાપેલો છે બધો